જૂનાગઢના માંગરોળનો ઘેડ પંથક સિઝનમાં ત્રીજી વખત જળબંબાકાર બન્યો છે, ત્યારે જીએસટીવીએ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં ઘેડ પંથકના જળબંબાકારની સ્થિતિનું ચિતાર જોવા મળ્યું છે। માંગરોળ ઘેડના સાંઢા, બગસરા ઘેડ તથા સામરડા, હંટરપુર સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે। બગસરા ઘેડ ગામે એક મહિલા બીમાર હોવાથી તાલુકા વિકાસ અધિકારી તેમજ ડોક્ટર અને એનડીઆરએફની એક ટીમ પહોંચી છે। ટીવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર। હું પ્રથમ આપને ઘેડ પંથકના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અહીંથી જે મેખડીની આગળ એટલે કે સામરડાથી થોડે દૂર અહીંથી રસ્તો બંધ થઈ ચૂક્યો છે। અહીંથી જે ઘેડના જે ગામો છે જે હાલ સંપર્ક વિહોણા થયા છે અને તમામે તમામ જગ્યાએ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યા છે। ત્યારે જે તાલુકા વિકાસ અધિકારી છે જે આજે મુલાકાત લેવા પહોંચ્યા છીએ, સીધા જ એમને મળવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો સાહેબ, આજે મુલાકાત કરી છે, શું કહેશો? આજે ઘેડ વિસ્તારની આ અતિ ભારે વરસાદને કારણે જે નોર્મલ પાણીની ગતિ છે અને પાણીનો ભરાવો છે વધ્યો છે, એના કારણે જિલ્લા વહીવટી તંત્ર જુનાગઢ, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, માન્ય એસપી સાહેબ આ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને સતત આ ગામોના જે નાગરિકો છે એના સંપર્કમાં રહી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એના માટે તમામ તંત્ર આ રીતે એકદમ સાબદું છે। એના ભાગરૂપે અમે અમારા ફરજના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે તાલુકા પંચાયત પ્રમુખશ્રી પણ અમારી સાથે છે, એનડીઆરએફના ઓફિસર્સ પણ અમારી હારે છે, મેડિકલ સ્ટાફ ડોક્ટર સાહેબ પણ અમારી સાથે છે, તમામ નાગરિક આગેવાનો સાથે છે। ઘેડના ગામડાઓમાં અંદર જઈ અને ત્યાં નાગરિકોને કોઈ મુશ્કેલી પડે છે કે નહીં એ અને મેડિકલ સાઈડમાં કંઈ તકલીફ ન પડે એના માટેની તમામ આજે અમે ત્યાં જઈ અને પ્રયાસો કરશું અને આ કાર્યવાહી કરવાના છીએ। ખાસ કરીને અહીં રસ્તો બંધ છે, આ રસ્તા બંધમાં કઈ રીતના પહોંચવાનું છે? અહીંયાથી આગળ જવાય એવું નથી એટલે અમે એનડીઆરએફની મદદ લીધી છે। આ એનડીઆરએફની મદદથી અમે અહીંથી પેલા સામરડા પહોંચશું, ત્યાં જઈ અને આગળ શર્મામાં એક બેન છે જે મેડિકલ હર વખતે એને કંઈક ટ્રીટમેન્ટની જરૂર પડે છે અને પછી બગસરા એક બેન છે એની હાલ ટ્રીટમેન્ટ ચાલુ જ છે અને ડોક્ટર સાહેબ જઈ અને વધારે એની જે કંઈ પણ સારવાર આપવાની હશે આપશે અને એ સિવાય પણ કોઈ મેડિકલ ઇસ્યુ હશે તો ત્યાં જઈ અને ચેક કરી અને અમે આ કાર્યવાહી કરશું। તો આ હતા તાલુકા વિકાસ અધિકારી કે જેઓ કહી રહ્યા છે કે હાલ એક બેન છે જે બીમાર છે જેમને મેડિકલ ટ્રીટમેન્ટ દેવા એનડીઆરએફ ની ટીમ પહોંચી છે અને અહીંથી રવાના થાય છે। સંજય વ્યાસ, જીએસટીવી ન્યૂઝ, માંગરોળ। તો જીએસટીવી તો જૂનાગઢના માંગરોળ ઘેડ પંથકમાં સ્થિતિ ખૂબ જ વણસી રહી છે। એવામાં ઘણી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકો બીમાર પડ્યા હોય ત્યારે તેમની પણ સારવાર માટેની તંત્ર દ્વારા ચિંતા કરવામાં આવી છે અને એનડીઆરએફની સપોર્ટથી ત્યાં કલેક્ટરના આદેશના આધાર પર ટીમ છે તે પહોંચી રહી છે, પહોંચવાનો પ્રયાસ કરી રહી છે અને ત્યાં જે બીમાર મહિલા છે તેને સારવાર માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। જીએસટીવી પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર। હું પ્રથમ આપને ઘેડના દ્રશ્ય બતાવવા માંગીશ કે જે આ ઘેડ પંથક છે જે હાલ જળબંબાકાર થઈ ચૂક્યું છે અને અહીંથી ઘેડ પંથકના સામરડા, સાંઢા, શર્મા સહિતના તમામ જે બગસરા ઘેડ સહિતના તમામ ગામો કે જેઓ ઘેડ પંથકના માંગરોળ તાલુકાના 18 ગામોનો રસ્તો અહીંથી બંધ થઈ ચૂક્યો છે અને જે ખાસ કરીને આપણી સાથે એનડીઆરએફ ની ટીમ પણ છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો સાહેબ, આજે રેસ્ક્યુ કરવા નીકળ્યા છો, શું કહેશો? जय हिंद, मैं इंस्पेक्टर कैलाश वातम 6 एनडीआरएफ से। हमारी मानसून ड्यूटी हेतु एक टीम केशोद में तैनात है। तो आज सुबह हमें कलेक्टर ऑफिस से सूचना मिली कि टीडीओ साहब के साथ और मेडिकल ऑफिसर के साथ हमें घेड़ पंथक के जो गांव हैं, ऐसे गांव जहां पे सड़क से संपर्क नहीं हो पा रहा है, बहुत ज़्यादा बारिश होने से चारों तरफ पानी भरा हुआ है, उसमें लो लाइन एरिया विजिट के लिए जाना है। साथ ही साथ जो लोग ऐसे बीमार हैं, परेशान हैं, जिनको आवश्यकता है जूनागढ़ या फिर सीएससी पीएससी में ट्रीटमेंट की, उनको रेस्क्यू इवैक्यूएशन भी साथ साथ करेंगे और वहां तक प्रशासन के जो लोग हैं उनको साथ में बोट से ले जा करके और लोगों से मिलने का काम करेंगे। आज का ये उद्देश्य है हमारा। हमारे साथ टीडीओ साहब हैं और मेडिकल ऑफिसर हैं, पंचायत के अधिकारी हैं। हमारी टीम में 30 जवान हैं। अभी बोट तैयार हो रही हैं, बोट के द्वारा अभी हम पहुंच बनाएंगे आगे गाँव से और जो लोग हैं उनसे मिलेंगे और जिसको आवश्यकता है रेस्क्यू इवैक्यूएशन की वो सब करेंगे। धन्यवाद।
તો આ હતા જે NDRF ના અધિકારી કે જેઓ કહી રહ્યા છે કે હાલ એક બહેન બીમાર છે અને તેમનું રેસ્ક્યુ કરવું પડે તો પણ કરવા તે લોકો તૈયાર છે. હાલ NDRF ની ટીમ તૈયારી થઈ ચૂકી છે અને જવાના તૈયારીમાં છે. સંજય વ્યાસ, GSTV ન્યૂઝ, માંગ.